તો મિત્રો તમે સૌથી પહેલા વિડીયો જોઈ લો। એક છોકરાએ 3 છોકરી સાથે ભાઈ લગ્ન કર્યા છે અને આ કોઈ મજાકની વાત નથી, હા સાચી વાત છે। એ છોકરી પહેલા હું બોલે છે એ પહેલા તમે સાંભળો ભાई, એટલે તમને विश्वास આવે। देखो सोशल मीडिया पर किसी ने हमारी एक और वीडियो अपलोड किया जिसमें कि हम एक्टिंग सी कर रहे हैं, हम शादी की एक्टिंग कर रहे हैं, तो वो हमारी मजबूरी थी क्योंकि वहीं पे है ना આપણે કીધું ભાઈ હવે આ કોઈ ફેક વિડીયો નથી કે ઘણા લોકોને એમ થતું છે કે ભાઈ પ્રેન્ક વિડીયો છે કે કોઈ શૂટિંગ ચાલતું હોય છે, વિડીયો બનાવવાનું એક્ટિંગ કરતા છે। ના ભાઈ ના, એક્ટિંગ બેક્ટિંગ કાંઈ છે નહીં, આ રિયલ ઘટના છે। હવે ભાઈ તમારા ગામમાં કોઈ આવા માણસ હોય ને તો સાવચેતી જજો, કારણ કે આવું પણ બનાવ બની જાય છે બરોબર। આ વિડીયો બનાવતી વખતે ખરેખર થોડુંક દાંત કાઢવાનું પણ આવે છે, હસવાનું પણ આવે છે અને થોડીક ખીચ પણ ચાલે છે કે ભાઈ ખરેખર કોણ કળિયુગ આવી ગયો છે। અત્યારે આવા માણસો દુનિયામાં નીકળી પડે છે, કોઈ કલ્પના પણ ન કરી હોય। હવે ભાઈ આને 3 છોકરી સાથે લગ્ન કર્યા, બોલો અત્યારના કોઈ માણસ એક પત્નીને નથી હાચવી શકતું, હવે આ 3ને કેવી રીતે હાચવશે એ તો વિચાર કર્યો। સૌથી વધુ અત્યારે વિડીયો બહુ તેજીથી ભાઈ વાયરલ થાય છે અને તમે પણ આ વિડીયોને જેટલો બને એટલો શેર કરી દેજો, બીજા લોકોને ખબર પડે, જેથી કરીને બીજા પણ માણસો ચેતી જાય બરોબર। અને બીજું તો શું કહી તમને આગળ હું જે બતાવું છું એ જોવો એટલે તમને ખબર પડે ભાઈ। બીજી વાત કે મિત્રો તમે જોઈ લેજો ભાઈ, આ ફોટો આ એકદમ રિયલ અને સાચી ઘટના છે, કોઈ મજાકની વાત નથી। અને 3 અને 4 વ્યક્તિ બધા એકદમ ખુશ રહે છે, હારે હળી મળી હપીને રહે છે। તો ખરેખર ભાઈ આવી ઘટના તમે ક્યાંય જોઈ નહીં હોય, આ ખરેખર એક અજીબોન ગરીબ ઘટના કહેવાય। અને આ ઘટના જોઈને બધા લોકોના ખરેખર રૂવાડા ઊભા થઈ જાય છે। અને આપણા ગુજરાતમાં તો ઘણા બધા છોકરા ભાઈ એમને વાંઢા મરી જાય છે, એકય નથી મળતી, અને આ ભાઈએ 3 ગોતી લીધી એક જ હારે। તો વિચાર કરી લ્યો તમે આને શું કહેવા માગો છો, ખાસ કરીને નીચે કોમેન્ટની અંદર જરૂર જણાવજો, અને જેથી કરીને મને પણ થોડીક ખબર પડે। અને જેટલો બને એટલો વિડીયો વધુ વાયરલ કરો, જેથી કરીને બધા લોકો સાવચેતી રહીએ। અને ચેનલ ઉપર તમે લોકો નવા છો તો ફટાફટ થઈને આપણી ચેનલને સબસ્ક્રાઈબ મારી દો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા જે કાંઈ પણ નવા વિડીયો હોય ને ભાઈ એની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર દર વખતે મળી જતી હોય છે। અને બાકી મળીએ નવા વિડીયો સાથે। જય ભારત।